નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના સિદ્ધપોણ ગામના જમીન દલાલની હત્યાનો મામલો। હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો। મૃતકની દીકરીને અન્ય મહિલા સાથે લેસ્બિયન સંબંધ ન રાખવા દેતા હત્યા કરાઈ। પોલીસે મહિલા સહિત 2 આરોપીની કરી ધરપકડ। ભરૂચ તથા અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા સંપન્ન। ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા નોંધાવ્યા। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એનડી ચૌધરીને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા। ફુરજા વિસ્તારમાં વિજિલન્સની રેડ દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકની બેદરકારી છતી થઈ હતી। ભરૂચના સિદ્ધપોણ ગામના જમીન દલાલની હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। ભરૂચ તાલુકાના સિદ્ધપોણ ગામે રહેતા અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલ યુનુસ મણિયાનો મૃતદેહ 2 દિવસ પૂર્વે ભરૂચના તવરા ગામે ખેતરમાંથી મળી આવ્યો હતો। માથાના ભાગે ઈજાના નિશાનને આધારે સી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ આરંભી હતી। મૃતક જમીન દલાલી કરતા હોય હત્યા નાણાકીય અદાવતમાં થઈ હોવાની આશંકા સાથે શરૂ થયેલ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે। મૃતક યુનુસ મણિયાની પુત્રી ઝહેદાને શહેરના રચનાનગરમાં રહેતી માયા ઉર્ફે સમીર વસાવા સાથે લેસ્બિયન સંબંધ હતો। આ સંબંધોની જાણ ઝહેદાના પિતા યુનુસ માણિયાને થતા તેઓએ આવા સંબંધ ન રાખવા બંનેને ધમકાવ્યા હતા। આ બાબતે માયા ઉર્ફે સમીર સાથે તેઓનો ઝઘડો પણ થયો હતો। લેસ્બિયન સંબંધોમાં આડખીલી રૂપ યુનુસ માણિયાનો કાંટો કાઢવા માટે શાતિર દિમાગની માયા ઉર્ફે સમીરે તેની હત્યાનું કાવતરું રચ્યું હતું। મૃતક જમીન દલાલ હોય જમીન બતાવવાના બહાને માયા ઉર્ફે સમીર તેના મિત્ર જયેશ સાથે તેઓને કારમાં બેસાડી અંકલેશ્વરના ખરોડ ગામે લઈ ગઈ હતી, જ્યાં બંનેએ યુનુસ માણિયાને માથાના ભાગે લોખંડની એંગલ મારી તેઓની હત્યા કરી દીધી હતી। હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે બંનેએ લાશને હાઈવે ઉપર નાખવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ હાઈવે પર વાહનોની અવરજવર વધુ હોય છે, તેથી તેઓએ મૃતદેહનો નિકાલ કરવામાં સફળ રહ્યા ન હતા। આથી મૃતદેહને કારમાં લઈ ભરૂચના તવરા ગામના ખેતરમાં નાખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જો કે ખેતર માલિક કિરણસિંહ ગોહિલ આ વખતે તેઓની કાળા રંગની કાર અને નંબર જોઈ ગયા હતા, જેની જાણ પોલીસને કરાતા પોલીસે કારના નંબરના આધારે હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસે માયા ઉર્ફે સમીર અને તેના મિત્ર જયેશ વસાવાની ધરપકડ કરી હત્યાના ગુનામાં વપરાયેલ કાર તેમજ બાઇકને કબજે કરી છે। આ મારવાનું કારણ એ હતું કે જે મરનાર યુનુસભાઈ છે એની દીકરી જહીદા છે, એને આરોપી માયાબેન સાથે પ્રેમ સંબંધ હોય, જે પ્રેમ સંબંધની મરનારને તેમજ એના ઘરના સભ્યોને ખબર પડી જતા આને મળવા દેતા ન હોય મરનાર માયાબેનને અને જહીદાને, જેથી આનો કાટલો કાઢી નાખવા માટે માયાબેને આ જયેન્દ્ર પોતાના મિત્ર જયેન્દ્રની મદદ લઈ અને યુનુસભાઈને જમીન બતાવવાના બહાને ખરોડ ગામે લઈ જઈ અને ત્યાં આગળ જમીન બતાવતી વખતે કારમાંથી સળીઓ કાઢી અને માથાના ભાગે મારી દીધેલ અને એને મદદગારીમાં જયેન્દ્ર વસાવાએ પણ એંગલથી એને માથામાં માર મારેલ। આજ રોજ જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। ભરૂચ જિલ્લાની 27 ગ્રામ પંચાયતો પૈકી 21 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ, જેમાં 6 ગ્રામ પંચાયત સમરસ થતાં 21 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી। ત્યારે ભરૂચની અતિ મહત્વની ગણાતી એવી ગ્રામ પંચાયત જાડેશ્વરની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જેમાં મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। આ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે નવા મતદારોએ પણ મતદાન કરી પોતાના મતદાનનો અનુભવ કરી લોકશાહીને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો। સવારથી જ મતદાતાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો। સાંજ સુધી શાંતિભર્યા વાતાવરણમાં મતદાન સંપન્ન થયું હતું। મારું નામ શ્વેતા છે। ફર્સ્ટ ટાઈમ વોટ આપીને મને બહુ ખુશી થાય છે। મારી ઉંમરના દરેક વ્યક્તિને વિનંતી છે કે વોટ આપે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે। ગામના રહીશ છે અને અમારા ગામનો વિકાસ થાય એના માટે અમારા ગામને જે અમને યોગ્ય છે એમાં એને વોટ આપીશું। સરપંચના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા। હું સુરેખાબેન મહેશભાઈ નિજામા, મેં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે અને અમે જો ચૂંટાઈને આવી જઈશું તો અમે ગામના જે અધૂરા કામો છે એ પૂરા કરીશું। અને ગામના લોકોએ મને ખૂબ સહકાર આપ્યો છે, સોસાયટી વિસ્તારના લોકોએ મને સહકાર આપ્યો છે। અમને એવું થાય છે કે અમે કોઈ કામ બાકી નહીં રાખીએ, અમે ચૂંટાઈને આવીશું તો અમે કોઈ નહીં કર્યું એવું કામ કરી બતાવીશું। અંકલેશ્વર તાલુકાની 9 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સંપન્ન થઈ। અંકલેશ્વરની 9 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયું હતું। ત્યારે આ ગામોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી જ મતદાન મથકો ઉપર લાંબી કતારો પણ લાગી હતી। આ વખતે પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણી ઈવીએમ મશીન દ્વારા થઈ રહી છે, ત્યારે
મતદાતાઓએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. તંત્ર દ્વારા પણ મતદાન મથકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી અને એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં અંકલેશ્વરની 9 ગ્રામ પંચાયતોનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હું સરપંચનો ઉમેદવાર છું અને જે મારી પેનલે 5 વર્ષમાં વિકાસના કાર્ય કર્યા છે તેવા સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારમાં જે વિકાસના કામ મેં કરેલા છે એને મને પૂર્ણ આશા છે કે મારો બહુમતથી 2500 મતથી વિજય થાય એવી મને આશા છે. હું પ્રકાશભાઈ જયશંકભાઈ વસાવા સરપંચના ઉમેદવાર કોસંબડી ગ્રામ પંચાયત. અમારી જીત 1200 થી 1500 મતથી જીત થાય એ ભરૂચના ફુરજા વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડેલ જુગારના મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. તાજેતરમાં જ સ્ટેટ વિજિલન્સની ટીમે ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં દરોડા પાડી ₹2.63 લાખના મુદ્દામાલ સાથે 34 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલામાં સ્થાનિક બી ડિવિઝન પોલીસ ઊંઘતી ઝડપાતા બી ડિવિઝન પોલીસ મથકના 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા બાદ આજ રોજ જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એનડી ચૌધરીને પણ સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. આપની પોતાની ચેનલ નર્મદા નિર્મિત આવો મળીએ કાર્યક્રમમાં મંગળવાર તારીખ 11મી એપ્રિલના રોજ KL સાયકલ સ્પેશિયલ ભરૂચના રજનીકાંત મોદી સાથેની મુલાકાત આપ દર્શક મિત્રો નર્મદા સમાચાર બાદ રાત્રે 10 કલાકે ચેનલ નર્મદા પરથી નિહાળી શકશો. ભરૂચની નર્મદા નદી ઉપર આવેલ કેબલ બ્રિજમાં 2 ટેન્કર વચ્ચે અકસ્માત થતા એક ટેન્કર ચાલકને ઈજા પહોંચી હતી જ્યારે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશ ખાતે રહેતા 41 વર્ષીય પ્રિન્સ થોમસ તારીખ 7મીના રોજ HP ગેસનું ટેન્કર લઈ હજીરાથી જબલપુર જઈ રહ્યો હતો. તે વેળા નવા કેબલ બ્રિજના દક્ષિણ છેડા બાજુ કેબલ બ્રિજમાં ઊભા રહેલ ટેન્કર સાથે પાછળથી અથડાયું હતું, જેમાં પ્રિન્સ થોમ્સનને ઈજા પહોંચતા સારવાર અર્થે 108 સેવાની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે ટેન્કરમાં ભરેલ પ્રવાહી ગોળ માર્ગ ઉપર ઢોળાતા અકસ્માતની શક્યતા નિવારવા માટે હાઈવે ઓથોરિટી અને પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી બ્રિજ પરનો ટ્રાફિક બંધ કરી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી જઈને માર્ગ ઉપર ઢોળાયેલ ગોળને દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો. અમને સાંજે 6:20ની આસપાસ કોલ આવ્યો કે નવા કેબલ બ્રિજ પર એક HP ગેસ લોડેડ ટેન્કર અને એક ટ્રક વચ્ચે એક્સિડન્ટ થયું છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. ત્યાં જોયું તો ડ્રાઈવર ફસાયેલ હાલતમાં હતો. એને અમે બહાર કાઢી 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોકલી આવ્યો છે. અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. તારીખ 7મી એપ્રિલને વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું. ધી ટ્રેન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા લોકલ યુનિટ ભરૂચ જિલ્લા દ્વારા તારીખ 7મી એપ્રિલને વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ યુથ સોશિયલ ફાઉન્ડેશન અને ભરૂચ નવનિર્માણ સંઘના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલના સેમિનાર હોલ ખાતે ડિપ્રેશન લેટ્સ ટોક 2017 વિષય અંતર્ગત એક સેમિનાર યોજાયો, જેમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેઓના હસ્તે વ્હીલચેરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન આશા વર્કર બહેનો રજૂઆત કરવા માટે હોલમાં ધસી આવતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. આ કાર્યક્રમની સાથે સાથે સિવિલના તમામ કર્મચારીઓ પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ આયોજન કર્યો, જેમાં પણ હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આજે વિશ્વ આરોગ્ય દિવસે તેનો હેતુ સમાજને ડિપ્રેશન તણાવ મુક્ત કરવાનો એનો આશય છે. ત્યારે મિત્રો આજે સવારે પણ આ વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આશા વર્કર કર્મચારી બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને પડતર માંગણી મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું. શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા આશા વર્કર કર્મચારી બહેનોએ આવેદનપત્ર ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીને પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને સમાન કામ સમાન વેતનની માંગ કરવામાં આવી હતી. ગત શુક્રવારના રોજ આશા વર્કર કર્મચારીઓએ હડતાલની જાહેરાત કરી હતી, જે હડતાલ શનિવારના રોજ સમિતિ કામગીરીમાં જોડાયા હતા અને આવનાર સમયમાં સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અને અમે
બહેનો બંધારણના અધિકાર પ્રમાણે હડતાલ પર ઉતરી હોવા છતાં પણ મેડિકલ ઓફિસરો, આશા વર્કર બહેનોને, ફેસિલિટેટર બહેનોને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી રહ્યા છે અને મારી ગરીબ બહેનો પાંદાની જેમ ફફડી રહી છે. એટલે અમે આજે અહીંયાથી હડતાલનું સમાપન જાહેર કરીએ છીએ. આવતીકાલથી અમારી દરેક આશા વર્કર કામ જાહેર કરશે, પણ અમે ડરી નથી ગયા. અમે દરેક આશા વર્કર ઘરે ઘરે જઈશું અને જે ગુજરાત જનતાની આશા વર્કર બહેનો વર્ષોથી સેવા કરી રહી છે એ જ ગુજરાતની જનતાને આશા વર્કર બહેનો સમજાવશે કે ભાજપ સરકાર કઈ રીતે સ્ત્રીનું શોષણ કરે છે. આજે સરકાર છે, પૂંજીપતિની સરકાર છે, અમીરોની સરકાર છે, ગરીબ બહેનો સાથે સરકાર અન્યાય કરી રહી છે અને એક આશા વર્કર 1000 વોટ તોડવા માટેની દ્રઢ પ્રતિજ્ઞા લેશે. અને જે રીતે ગુજરાત રાજ્ય સરકારને ગુજરાતની આશા વર્કર બહેને પોલિયો મુક્ત કર્યું, એમ જો આવનારના સમયમાં અમારી માંગણી નહીં સ્વીકારે તો સત્તા મુક્ત કરવાની પણ તાકાત અમે નારી શક્તિ ધરાવીએ છીએ. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે બુટલેગરને ત્યાં રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. જોકે બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના સજોદ ગામના આંબેડકર નગરમાં રહેતા અમીન ધનસુખભાઈ કટારિયા વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પીઆઈ પીજી નરવાદેને મળતા તેઓએ સ્ટાફ સાથે અમિત કટારિયાના ઘરે રેડ કરતા ઉપરના માળેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જોકે બુટલેગર અમીન કટારિયા ફરાર થઈ ગયો હતો. પોલીસે 16,700ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના નિરાંતનગરમાં ચોરી કરવાના ઈરાદે આવેલ તસ્કર રંગે હાથ ઝડપાઈ જતા સ્થાનિકોએ માર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. અંકલેશ્વરના નિરાંતનગર સોસાયટીમાં એક વ્યક્તિ નામે અશોકસિંહ હાજરસિંહ ચીખલીગર રહેવાસી અમદાવાદ હાટકેશ્વરનાઓ સવારે નિરાંતનગરમાં કોઈને મળવા આવ્યા હતા. ત્યાં હાજર પબ્લિકે તેને સળિયા અને લાકડાના સપાટા વડે માર મારતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જે અંગે શહેર પોલીસ મથક પીઆઈ CR રાણા તેમજ PSI DG પટેલ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત અશોકસિંહ હાજરસિંહ સિકલીગરની પૂછપરછ આરંભી હતી. પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત ઈસમ સિકલીગર ગેંગ સભ્યો હોવાથી આશંકા વ્યક્ત કરાઈ હતી, તો અન્ય ચોરીમાં સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે હાલ તો કર્ણાટક ખાતે ગયેલા પરિવારનો સંપર્ક સાધ્યો છે. જે આધારે તેમના સંબંધી આવી પહોંચતા તેની ફરિયાદના આધારે ચોરીની કોશિશનો ગુનો નોંધવાની તજવીજ આરંભાઈ છે. ભરૂચ ખાતે મર્ડર ઇન ધ નાઇટ ક્લબ ફિલ્મનું પ્રમોશન કરાયું. આત્મીય એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન્સ દ્વારા મર્ડર ઇન ધ નાઇટ ક્લબ ફિલ્મનું પ્રમોશન કરવા માટે ભરૂચ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં ફિલ્મના ડિરેક્ટર AP પીપારે અને ફિલ્મમાં પાત્ર ભજવતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મની માહિતી પત્રકારોને આપી હતી. મારું નામ છે નિપુણ પટેલ. 25 વર્ષથી ભરૂચમાં રહું છું. મારું હોમટાઉન ભરૂચ જ છે. 5 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. અત્યારે મેં નવી પિક્ચર લોન્ચ કરી રહ્યો છું, મર્ડર ઇન ધ નાઇટ ક્લબ, જે સારામાં સારી સ્ટોરી છે અને લોકોને એન્ટરટેન પણ કરશે. અમે મ્યુઝિક ઉપર બી વધારે ધ્યાન આપ્યું છે, એટલે અમે મ્યુઝિક બી હિટ કરશું. નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ પોરબંદર અને ગુજરાત ચેસ એસોસિએશન દ્વારા તારીખ 12મી મે થી 14મી મે દરમિયાન ચેસ ટુર્નામેન્ટ યોજાશે. ગુજરાત ચેસ એસોસિએશન દ્વારા આગામી તારીખ 12 થી 14મી મે દરમિયાન પ્રજ્ઞાચક્ષુઓ માટે ચેસ સ્પર્ધાનું આયોજન પોરબંદર મુકામે કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ જિલ્લા શાખા અંતર્ગત જે કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ સદર ચેસ સ્પર્ધામાં ભાગ લેવો હોય તેઓએ તારીખ 5મી મે સુધીમાં ભરૂચ જિલ્લા શાખા નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડનો સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના સિદ્ધપોણ ગામના જમીન દલાલની હત્યાનો મામલો. હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો. મૃતકની દીકરીને અન્ય મહિલા સાથે લેસ્બિયન સંબંધ ન રાખવા દેતા હત્યા કરાઈ. પોલીસે મહિલા સહિત 2 આરોપીની કરી ધરપકડ. ભરૂચ તથા અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા સંપન્ન. ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા નોંધાવ્યા. ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ મથકના PI ND ચૌધરીને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા. ફુરજા વિસ્તારમાં વિજિલન્સની રેડ દરમિયાન B ડિવિઝન પોલીસ મથકની બેદરકારી છતી થઈ હતી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.